તે ટકો કરીને આપી દો તમારો તોય કિલો નહીં થાય. હા બધાય લે અત્યારે તો ધોળી મીકોઈ બને, કાળી મીકોઈ બને ને રંગબેરંગી મીકોઈ બને છે. ત્યારે તમારા વાળના તો વધારે આપે, ચાંદીના વાર છે. હા એટલે વધારે આવે પૈસા. હો ત્યાં સુધી ઓલા ખેતરમાં બીજા આવી જશે વાત. હો 5,000 આવશે આપવા જાવ તો ઊભી રાખું ત્યાં ટોલું કરી લઈ જા. પણ બીજા આવે એટલે ફરી વર્ષે આવજો. હેલો ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ. વ્યક્તિગત વર્ષ માટે અને જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું અમારા ત્યાં ઘરમાં અને અમારા ગુરુભાઈ જગદીપ બ્લોગમાં. તો ભાઈ જો મારા પેલી બાલવાડી આવી તો બાલવાડીનો અમે મંગાવતા હોય 10,000 રૂપિયા કિલો ના તો કિલો થતા છે આપણે બાર એનો તો થઈ જાય, એનો તો કમ થઈ જાય ક્યાં એમાં એમનું પાછું કેટલું આપણા કેન્ટીન એના વધારે જ કીધેલા બહુ નતા. ખબર નહીં ખબર નહીં. તમારા હારા VIP પાસે તે મેં કીધું તમે કહો છો કે હેડ આપણે બાર ભેગા કરીને આપે. મારે તો આપવા નહીં, તમારે અપાય તો આપો. આ રૂમાલ લઈને આવી ગયા છો. શું કઈ ઝાપટવાનું છે? હા બાવરચી બની ગયા છો. તે જાઓ રસોઈ કરી દો. ચલો લોટ બાંધી રાખ્યો છે, શાક વગાડ દો, રોટલી કરી દો. લેડો તમે બધાનો હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. અમે ટાઈમ ફિક્સ કરશું, આ ટાઈમ આટલું કરવાનું, આ ટાઈમ આટલું કરવાનું, તો જ મેળ આવે છે. કારણ કે મેળ આવતો નથી. કારણ કે કેવું છે, 1 વીઘો ખેતી હોય ને તો 1 વીઘામાં વાંધો ના આવે, પણ તો 5-6 વીઘા અલગ અલગ જગ્યાએ લીધા હોય ને એટલે તકલીફ થઈ જાય. એકી અંદર આટલા બધા વીઘા તમે લીધા છે એટલે શું થાય? સાચી વાત છે. હજી તો બીજા વીઘા લેવાના બાકી નહીં. હજી બીજા વીઘા લેવાના બાકી છે. ખેડવાનું, પછી વાવવાનું, અડધી રાત્રે પોણત કરવાનું, બધું છે. પછી સેન્ડ કરવાનું. હા સેન્ડ કરવાનું. હા એટલે વસ્તુ એ જ છે. તમે જમીન લીધી એટલે તમારે પાણત કરવા જવાનું, એટલે રાત્રે પોણત કરવાની. પોણત કર્યા પછી જ્યારે મોટું થાય લઈને લણવાનું એટલે શોધવાનું. ગણી લીધા પછી પાછું એને માર્કેટમાં વેચવા જવાનું, એટલે પાછું આપણે એકદમ માર્કેટમાં મૂકવાનું પાછું. એના જેવું છે અમારે લેક્ચરનું જીગ્નેશ જેવી પાસે એમ ઝાઝા વીઘા જમીન છે ને તમારે, એટલે તકલીફ રહેવાની. જાસ્મીનભાઈને ઝાઝા વીઘા છે, એમણે સૌથી વધારે છે. પણ એ તો સવારે 8 થી આ જ કરે છે. સવારે 8 ફ્રી થઈ જવાનું, 5 વાગે ઉઠી કરીએ છીએ ને બેઠા પછી બેઠા. આખો દાડો આ જ હોય. ઉતારું મૂકું, ઉતારું એમને મૂકું. તો સારું છે કે છોકરો એક છે. છોકરો એક છે, ડિવાઈડ કરી દીધું છે કે આ 2 વીઘા તારે જોવાનું ને આ 2 વીઘા મારે જોવાનું. તમે આપી દો ક્યાં ના પાડો. તને એવું જ કરાવું છે, લણવા તારે બેવાનું ને પોણત કરવા હું જઈ તારે. બરાબર. તો હલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવનો જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાના વસ્તુ ત્યાં ઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી વ્લોગમાં. તો સવાર પડી ગઈ છે, બધું કામ પતી ગયું છે. બધું તો પત્યું ના કહેવાય, હજુ થોડું પત્યું છે. હજુ તો નાવા ધોવાનું ને કપડાં ને એવું પત્યું છે, બીજું બધું કામ બાકી છે. તો હવે કામે વળગીએ. આ કરો આ હું ખાધું ભરે હું જો ભરે એ કાચું ના ખવાય. તો તમે વિચારી શકો છો આ શું બને છે? શું બને છે? આ કયા કલરના શક્કરપારા બનું છે? પિંક કલરના શક્કરપારા બનું છું. પિંક શક્કરપારા મારી માંગણી હતી, પણ પિંક કલરના અથર્વાની માંગણી હતી. એટલે અમે રેસીપી અપનાવી છે. જો તમારે રેસીપી જોતી હોય તો બાનો કોન્ટેક્ટ કરો. હે ને પણ કાચા ના ખાવા, પેટમાં દુખો પછી. હા બેટા, પેટમાં દુખે.
એટલે જો પિંક કલરના શક્કરપારા બને છે જો કોઈને પિંક કલરના બનાવ્યા હોય તો અમને કેવું કોમેન્ટમાં કહેજો. કમેન્ટમાં કરજો. હા કોમેન્ટમાં કરજો કહેજો. હમ હા કહેજો હવે બસ, મને બસ. બોલતો નહીં હા તું બેટા બસ જાડા રાખ, હા બહુ પતલા ના કર. લઈ ક્યાં રહડું પડે છે નાનું અને બધા માણસો જતા નહીં આઘા. શું કહેવાય અહીંયા તો જો પરસેવે રેપ જેપ ગાડીઓ થઈ રહી છે. એટલે વધારે આવે કંટાળો. વચ્ચે આજે પણ એક દારો વરસાદ પડે રોજ પડતો હોય તો સારું કે તો ના પડે તો સારું. ક્યાં જઈને આવી મારી તારા જો આજે. હા જો આ રહેજો ટ્યુશનમાં ગઈ એ ઓકે પણ એને સાથે ક્લાસ હતો ને તો મસ્ત મજાના પાપડ થઈ ગયા છે અને ગરમા ગરમ ભાખરી ને રોટલી ને આ કંઈક શાક બનાવ્યું છે ને ઓટ્સ બનાવ્યું છે ને આમ હા 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 અને મમ્મીએ બનાવ્યા છે પિંક કલરના શક્કરપારા. એક તો જબરા પિંક દેખાતા હતા પાછળ તારા પાસે થોડું તારા પાસે કલર એટલે આમ તો પિંક કલરના કે બીટના શક્કરપારા બનાવ્યા મમ્મીએ. બીટના મમ્મીએ બીટના શક્કરપારા બનાવ્યા પિંક પિંક દેખાય ને એના માટે. પિંક તો દેખાતું નહીં એટલું એવું? એક જ વધારે દેખાતું પિંક તો રહી ગયા ને એટલે પણ જો આની કોઈ કદર જ નથી આ લોકોને. હું ચૂંટતા મેલી બકા આનો હોના ને એટલે આનો શું કહેવાય મીઠો લીમડો કટી પત્તા. આ તો કઢી પત્તા કહેવાય કઢી પત્તા કારું પૈસે ને આ તો શીખા આખો લીમડાનું ઝાડ જ પાડી લાવ્યા એવું લાગતું હા આટલો બધો લઈને આવ્યા હતા તે બધો ચૂકતા હતા કે લો લઈ જાઓ તેમને માલતા હતા ડાયો માણસ કહેવાય. ક્યાં? શું કહે છે આઈરી કાબર નહીં, કઈ નહીં. સ્કૂલ નહીં. બોલ. બોલી ખાઈ? એ મને કહે છે દોરા પડે છે અને દોરા પડે છે હા બળી ના આવડતું તો લે કરતી એ બળી જ જઈ. એટલે તો શીખવાડવાનું છે ના આવડતું એટલે ગેસ ફૂલ હતો ફૂલ ગેસ જ રોટલી થાય તાર. પણ હજુ અમે કાચા માણસ હા એટલે જ તને બોલાય કે થોડી થોડી પ્રેક્ટિસ થાય દરરોજ થોડી થોડી કરો ને તો મેં શું ના પાડી. હાલો તારે હું મારું હોમવર્ક પતાવી દઉં પછી ખાવા બેસશે. શું કીધું ડોક્ટરે ડૉક્ટર કે દોડવાનું ચાલુ કરો કે આવવાની જરૂર નહીં તમારે એમ. પૂછે છે એટલે ડૉક્ટર કે દોડવાનું ચાલુ કરશો એટલે બધું ઓટોમેટિક બહાર નીકળી જશે. હું બાય એ રી કૂચો છે ને એ રી એમ હો ડૉક્ટર કે ચો આવવાની જરૂર હતી દોડો કે આવવાના પણ 7 વાગે દોડો 8 વાગે દોડો કે જેડી પટેલને લઈને આવો તો તમારો કેસ હાથમાં લો નક ના લો. તો લઈ જાઓ હું જેડી પટેલ કીધું સોમવારે આવશે કે હા તમે સોમવારે આવજો એટલે હું સોમવારે કીધું ડૉક્ટરે. ડોક્ટર નતા આયા હે ને ડૉક્ટર જ નહોતો ડોક્ટર જ નતા ડૉક્ટર રજા ઉપર છે 2 દાડ સોમવારે આવશે હા ચોપડવાની એ ચોપડી એટલે ડૉક્ટર સોમવારે આવશે એટલે સોમવારે બતાવવા જઈશું પછી ડૉક્ટર કે દોડો તો દોડો નક નહીં દોડવાનું. હું નાટક જો કરતા જો ઠીક આવડું કે હળવું જાઉં મેં महलों का राजा मिला रानी बेटी राज करेगी रानी बेटी તાર મમ્મી એવું કહે છે આ રાણી બેટી છે કઈ તું અત્યારે સાઈડમાં થઈ જાવ રોડામાં રાણા જ કર્યા તો હતા. ભાઈ આની ઓળણ મમ્મી. દોડી જ કહેવાય ને એટલે મારી સાસુ તારાથી અમને બધી કશી ખબર જ નહીં હતી મારી સાસુ છે ને એવું કહેતા હતા મારા વહુને મહેલો કા રાજા મિલા કે રાની બેટી પરસેવે સે નहा જાएगी હે શું કેવું સાચી વાત બોલતી નહીં બોલતી નથી ચાલતી નથી મારા એવું છે, મેં એવું બધું કીધું એક જણ વણો ને એક જણ ચેડો બધા વિડીયોમાં આવો ઊભા થઈ ગયા છે લે આ માથા મૂકો તો જોવા જવા દેજો મારું વાગી દાગ પણ નાખી દીધું ખરા મિનિટ પણ તમે વાતો કરતી ને મારું વાતો ના જ પડતું કામ હતું એટલે 2 મિનિટ કરો આવો બધા ઓકે થોડીક જ બાકી રહી. કપિલા બા ના કોણે કીધા તો. ના કપિલા બા કોણે બે સેલિબ્રિટી છે એ રે બહુ બોલવું નહીં બરાબર છે બપોર વાળા વિડિયો બતાવે છે બપોર વાળો વિડીયો બતાવો તો એમના બાપા શું જે બળી જાય પાછી ભાખરી બળી જાય ચોટી બોલી જાય જાય ભાખરી ચોટાડી મારે જશે. બળી જાય અને એનાથી દબાવ છે બાકરી એનાથી ચેડવાય નહીં હા આ તો ના આ તો છે મારે ના હાઉ પેલા કે જેમ ભરતી કે છે એવું કરે નીચે લઈને બેઠો તો કાન હા આવા દઈને